અહીંયા આપણે હોય ને અહીંયા કાંડ હોય જ તે, કારણ કે ખબર જ પડી જાય કે અહીંયા કાંડ આ થયો એટલે અહીંયા આ જે હોય. જય માતાજી, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને જો આપણે પાછા વીઆઈ વાળીએ અને આપણે નાકા વાળવાના થાય અને ઉરિયા ખાતર લાયા એક થેલી. અત્યારે ખાતર ઉરિયા જડતું નહીં પણ લાયા અત્યારે એક થેલી ખાતર નાખવાનું હોય અને પાણી વાળતું જવાનું હોય. જો ભાઈ અત્યારમાં વાડીનો નજારો કંઈક આવો હતો. આ હે વાડી ભાઈ, અને સવારમાં વાડીની મજા કંઈક અલગ છે. થોડી થોડી ટાઈટ હોય અને વાડીમાં આંટો મારવાનો. અને જો આ આપણી જાહેર હતી, આ આપણી જાહેર છે. અને જો કાકાણીને મલ્ચિંગ કર્યું છે, થોડું ઘણું બતાવું એ. પણ જો આ ભાઈ એક ઉરિયાની થેલી ગોતો જવાનું કાઠું પડી જાય ત્યારે. આ ઉરિયાની થેલી, અને જો તમને મલ્ચિંગ બતાવું, જો અત્યારે થોડું ઘણું દેખાય, આ મલ્ચિંગ છે. જો 4 વીઘાનું મલ્ચિંગ છે. આ પેલો એક કાગળ, એની માથે આ વ્હાઈટ કાગળ, આટલા 2 કાગળ પાથરા છે. અને તરબૂચ અત્યારે વાવી દીધા છે. અને હજી બે સિઝન બીજી ખેતી લેવાય છે. હજી 2 સિઝન લેવાય છે. ગવાર વાવશે એવું કંઈક વાવશે હજી. અને હવે તો આપણે ખાતર નાખવાનું હોય, ખાતર નાખી દઈ. ખાતર નાખવાનું હોય, આપણે ખાતર નાખી દઈ. જો આપણે જાહેરમાં ફેરફાર બતાવું, આ ઇનકોની જાય જો મોટી થઈ ગઈ છે. ઇનકો તો સાયા લીધે હાવ ઝીણી ઝીણી જ છે. હજી સાયા સતત આવે ઈડાનો, સાવ ઝીણી ઝીણી છે. જો આપણે એક ખારી અત્યારમાં ખાતર નાખ્યું હતું, એક ખારી એમ નાખ્યું, પણ પછી વિચાર આવ્યો કે હજી ઠાર ઉડ્યો નહીં, પછી ખાતરનો કોઈ મતલબ નહીં રહે નાખીએ એટલે આપણે એક ખારી હજી નાખ્યું હતું. થોડોક ઠાર ઉડવો દઈ, તડકો થાય પછી ખાતર નાખી. અને તા લગી આપણે માવો બાવો ખાઈ લઈ. હાથ તો બગડ નાખ્યા છે, પણ હાથ બાદ ધોઈને પછી માવો બાવો ખાઈને બનાવી વિડીયો આગળ ખાતર નાખીએ આપણે. આજ જો 10 વાગ્યા લગી ઠાર ઉડવાનો હે નહીં. ને આપણે કીધું નાકા જો નાકા બંધ કરો તો જો એક નાકો બંધ કર્યું છે. અને હજી આગળ 2 નાકા બાકી છે. તો કીધું નાકા બંધ કરતા આવી, પછી કીધું ખાતર બાતર નાખી. અને ત્યાં કીધું 10 વાગી જાય અને કુંડો જોતા ભેગા ભેગા, અને ખબર પડે ક્યારે પાણી વાળું ક્યારે નહીં. જો નાકા બંધ કરી દઈ પછી ખાતર બાતર નાખી. 2.5 કલાક થઈ છે. અને કુંડો આપણો આટલો ભરાણો છે. અને મોટર હજી જો ચાલુ છે. અને હજી 2.5 કલાક ભરાવા દઈશું. 5 કલાક પાવર થાય અને 5 કલાક કુંડામાં બીજું મોટરનું ચાલુ રહેશે, તો વાંધો નહીં આવે. અને જો ભાઈ વાડી આપણે જામફળીને હરગવન લીમડોન બધું છે. નાકા આડા દઈ દીધા છે, અને બીજું નાકું અહીંયા દીધું હોય. અને હવે પાણી કમ્પ્લીટ આપણે ધોરી આવશે, પછી પાણી ચાલુ કરી દઈ. હવે ત્યાં લઈ ગયો જો 1/2 કલાક છે. હજી 1/2 કલાક વાળું પછી ખાતર નાખવાનું થાય છે. જો આના ઈડાનો ઢગલો પીડ્યો હોય, ઈડાનો ઢગલો પીડ્યો કાકાનીનો. અને ધોરીઓ તો સીધ છે જમો કરવો જોઈએ. નકર ધોરી તૂટશે જ પેપર વામવું પડે. આઈને કોઈ પડખે પાછા દાયડમ છે, એટલે આપણે તો દાયડમનું બધે સારું છે. વાડીએ જામ ફળીને દાયડમ ને આંબો ને બાંબો બધું છે. લગભગના ફળ આપણે આવી જાય. ટોટલી લગભગના થોડા ઘણા ફળ આપણે એવા બાયજી થતા નહીં, બાકી લગભગના ફળ છે આપણે વાડી પાસે ને આજુબાજુમાં બગીચા જાજા છે. એટલે વાંધો ન આવે, આપણે સારું લાગે એટલે વ્યૂ જવાનું ખાવા. અત્યારમાં આપણે કાંડ થઈ જવાનો હતો, પણ આપણે પછી યાદ આવી ગયું કે અત્યારમાં ખાતર ન નખાય. કારણ કે અત્યારમાં ઠાર હોય ને એટલે જે ખાતર આપણે નાખીને એટલે મોલ માથે પડે એટલે અત્યારમાં ઉરિયા ખાતર છે ને કોઈ પણ મોલને બારી નાખે. આપણે એક ખાલી એમ નાખ્યું છે. આપણે વહેલા મોડું તમને એ બતાવશું કે એમાં શું થયું છે.
લગભગ તો બળી જાય છે, 100% છે, પણ અત્યારમાં એટલો બહુ ઠાર નહોતો એટલે વાંધો નહીં. પણ તમને બતાવશું આગળ એ હરિયામ થયું હું. અત્યારમાં એક હરિયામ નાખ્યું આપણે ખાતર, અને યાદ આવ્યું એટલું સારું કહેવાય. અને આપણે કીધું હતું કે અત્યારમાં ખાતર ન નખાય, મોલ બહાર નાખે, પણ મોલમાં આપણે સહાટીઓ આવ્યો છે જાહેર આખામાં, આપણે એક હરી નાખ્યું હતું એટલે એ તો વાંધો નહીં, થઈ જાય છે કમ્પ્લેટ. તમને જો હરિયું બતાવી, એ આ રહ્યું પહેલું હરિયું છે. જો આ પડખેવાળા ઘઉંનું, અને આ આપણું પહેલું હરિયું. અને જો આપણે ગુણ મૂકી હતી, આ આપણું પહેલું હરિયું છે. આપણે આમાં જોવાનું છે કે આપણે થાય છે હું. આપણે આમાં ખાતર નાખ્યું હતું આપણે અત્યારે આમાં, અને આમાં જોઈશું આમાં થાય છે હું. અત્યારમાં જ્યાં આપણે હોય ને અહીંયા કાંડ હોય જ તે, કારણ કે ખબર જ પડી જાય કે અહીંયા કાંડ આ થયો એટલે અહીંયા આ રહ્યું હોય. અને જો આપણે મોટર ચેક કરતા આવી, કારણ કે મોટર ચેક કરતું રહેવાનું, કારણ કે અત્યારમાં મોટર ચેક ન કરો ને તો પછી પાણીવાળામાં લખા થાય. એક તો એમનામાં જ પાણી મોડું મોડું પીવાય છે. અને જો ભાઈ તમને કોઈ પાવર બતાવું, લગભગ તો છે, જો ભાઈ આ પાવર છે, હાલો પાવર તો છે. અહીંયા જો ને એટલે ખબર પડી જાય કે પાવર છે કે નહીં. ત્યાં તમને કીધું ને કે આપણે હોય ને ત્યાં કાંડ હોય એટલે આપણે જેદી આવીને આપણે પાણી વાળતા ને તેથી જ લાઇટ જાય ને આવું બધું થાય. એટલે આપણે મોટર ચેક કરતું રહેવું પડે. બાપાનો ફોન આવ્યો હતો કે પાણી ચાલુ કરે ત્યારે ખાતર નાખજે હાયરો હાય, એટલે કે જીમ પા એમ કે નાખતું દેજે ખાતર. એટલે આપણે હવે એટલું વારવાનું છે. એટલે જો ખાતરની અહીં લઈ આવ્યો હું, અને અહીં પાણી ચાલુ છે એટલે આમાં નાખવાનું. પહેલાં નાખતા જઈશું ને પતા જઈશું. હજી તો પાણી હવે 12 વાગે ચાલુ કરવાનું થાય એટલે ખાતર 12 વાગે નાખવાનું થાય. અને હવે ખાઈ બહીને પછી જ નાખશું ખાતર. હવે હજી તો વાર છે, 10:30 11 વાગ્યા છે, કલાકની વાર છે. પેલા કોઈ કુંડો જોઈ લે હવે. જેમ પાણી વાળવા જશે એમ ખાતર નાખતું જવાનું થાય છે, કારણ કે એક દી એમથી પાણી પીવાનું છે નહીં. એટલે કેમ 35 વીઘાવાળી છે, એટલામાં એક બોર છે અને 4 ભઈનવાળી અહીંયા છે અત્યારે. એટલે 10-15 દી વારો આવે, એક દીનો 2 દીનો, એટલે એ રીતે પાણી વારવાનું હોય. તો આપણે કુંડો જોઈ લઈએ. હજી 10:30 થયા છે, 10:30 આવી ગયા. અને જો કુંડો ગયા એટલે જ ભરાણો છે, અડધો કુંડો ભરાણો છે. હજી પાવર ચાલુ છે. એમ કે જોતભાઈ દવા છાંટે દાયડામાં. હજી એવા ઊભા નથી થયા, મોટા નહીં, માપે માપે છે. આપણી વાડીને ફરતી અલગ એમ બગીચા છે દાયડામાં. દાયડાનો આપણે કોઈ તૂટો જ નહીં. દાયડામાં બધું ખૂબ છે, દાયડામાં બાયડામાં બધું. અને વાડી અમુક એવા ઓલા છે ઝાડ, એટલે વાંધો ન આવતો ખાતર નાખવાનું. તો આપણે ખાવાનું બકડીને વી ખાતર નાખવા. હજી 10 મિનિટની વાર છે. ખાતર નાખી દે હવે, અને પછી એક વાડી પેલા ખાતર નાખી દઈ, અને પછી પાણી ચાલુ કરવા દઈ, અને પછી આગળની વાડી અહીંયા મૂકી દઈશું. જેમ પાણી હાલશે એમ નાખતા દઈશું ખાતર. આપણે તો ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે. આપણે ખાતર નાખી દઈએ અને મળીએ નિરાંતે, કારણ કે હવે બધું કામ ભેગું થઈ જાય છે. એટલે મળી પાણી બાણી વારીને વાલ ચાલુ કરી નાખ્યો છે. અને હવે જો આપણે નાખવાનું ચાલુ કરી દઈ, અને 2 વાટડીમાં તો આપણે ખાતર નાખી દીધું છે. જેમ પાતા જઈશું એમ નાખતા જઈશું. 2 વાટડી પહેલાં પાઈ દઈ, પછી આગળમાં નાખતા જઈશું અને પાતા જઈશું. અને હવે મળીએ નિરાંતે સાંજે, તો જોડાયા રહીજો વ્લોગમાં. 6-7 વાટડીમાં ખાતર નાખીને પાણી પાઈ દીધું છે. અને હવે વાલ બંધ કરી નીકળશું ઘર બાજુ. વાલ તો બંધ કરી દીધો છે. જો તમને આ વ્લોગ મારો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં મોજ મસ્તી સાથે. જય માતાજી.